શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે નાની બાળાઓ દ્વારા કરવામાં આવતું અલુણા વ્રત, ગૌરી વ્રત, કે જેને આપણે ત્યાં મોડાકત તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અષાઢ સુદ એકાદશીથી શરૂ થાય છે અને 5 દિવસ સુધી ચાલનારું અષાઢ મહિનાની પૂનમે પૂર્ણ થાય છે તેવું આ વ્રત છે, જેના વિશે જાણીશું. આજે આપણે આ વ્રતનો મહિમા પણ જાણીશું, મહાત્મય, કથા વાર્તા સાંભળીશું, પૂજન વિધિ જાણીશું તથા આ વ્રતમાં જવારાનું પૂજન કરવામાં આવે છે તેનું શું મહત્વ છે તે પણ જાણીશું. અષાઢ સુદ એકાદશી એટલે કે 25 જુલાઈ 2026ને શનિવારથી આ મોડાકત વ્રતની શરૂઆત થશે. 5 દિવસનું વ્રત અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે કે 29 જુલાઈ 2026ને બુધવારના રોજ આ વ્રત પૂર્ણ થશે. એટલે કે બુધવારે રાત્રે આ વ્રતનું જાગરણ કરવામાં આવશે અને બીજા દિવસે 30 તારીખે ગુરુવારે સવારે આ વ્રતના પારણા કરવામાં આવશે. આ વ્રતમાં 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ભોજન લઈને એકટાણું કરવામાં આવે છે. આથી આપણે ત્યાં તેને મોડાકતનું વ્રત પણ કહેવાય છે. ઘણી જગ્યાએ આ વ્રત જયા પાર્વતી વ્રતની સાથે જ અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી કરવામાં આવે છે. નાની બાળાઓ દ્વારા પૂર્ણ શ્રદ્ધાપૂર્વક 5 દિવસનું મીઠા વગરનું મોડું ભોજન કરી એકટાણું કરે છે અને વ્રતના 5 કે 7 દિવસ પહેલા જ 7 ધાનના જવારા વાવીને તેનું પૂજન કરે છે. આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે નાની ઉંમરમાં કર્યું હતું. એટલા માટે આજે પણ તે દિવસથી લઈને નાની બાળાઓ, કુંવારી કન્યાઓ આ ગૌરી વ્રત, આ મોડાકતનું વ્રત કરે છે. આ વ્રત કરવાથી મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અખંડ રહે છે. જ્યારે મોડાકતના વ્રત પૂર્ણ થઈ જાય એ પછી તેની ઉંમર વધી ગઈ હોય છે ત્યારે જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં માતા પાર્વતી અને ભગવાન શંકરનું પૂજન થાય છે. વ્રતના 5 કે 7 દિવસ પહેલા 7 કે 5 ધાન લઈને ટોપલીમાં જવારા ઉગાડવામાં આવે છે. વ્રતની શરૂઆત થતાં જ પહેલા દિવસે માતા પાર્વતી અને ભગવાન શંકરનું સ્મરણ કરી કંકુ, ચોખા, નાગલા, ધૂપ, દીપથી જવારાનું પૂજન કરાય છે અને વ્રતની કથા સાંભળવામાં આવે છે. વ્રતના 5 દિવસ જવારાનું પૂજન થાય છે. શિવ પાર્વતીનું પૂજન થાય છે કે જે પૂજા ઘરે પણ કરી શકાય અને મંદિરે જઈને પણ કરી શકાય છે. 5મા દિવસે ભગવાન શંકર સાથે માતા પાર્વતીનું પૂજન કરીને રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરાય છે. શિવ પાર્વતીનું પૂજન થાય છે કે જે પૂજા ઘરે પણ આપણે કરી શકીએ છીએ અને મંદિરે જઈને પણ કરી શકાય છે. 5મા દિવસે ભગવાન શંકર સાથે માતા પાર્વતીનું પૂજન કરી રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરાય છે અને બીજા દિવસે વ્રતના પારણા કરવામાં આવે છે. આ વ્રતનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં પણ કરેલો છે. આ વ્રત થકી જ પાર્વતીની અનેક મનોકામના પૂર્ણ થાય છે અને આ ગૌરી વ્રત 5 દિવસનું હોય છે અને આ વ્રતના પહેલા દિવસે નાની બાળાઓ સુંદર તૈયાર થઈને પૂજા પાની થાળી લઈને શિવજીના મંદિરે પૂજા કરવા જાય છે. બાળાઓ પોતાની સાથે આ જવારા પણ લઈ જાય છે. જોકે ઘણી જગ્યાએ બાળાઓ ઝવેરાનું પૂજન પોતાના ઘરે જ કરી લેતી હોય છે. રોજ સવારે શંકરના મંદિરે પૂજા કરવા જતી બાળાઓ પોતાની પૂજાની થાળીમાં ફૂલ, નાગરવેલના પાન, કમર કાકડી, પાર્વતીજીને ચઢાવવા માટે રૂના નાગલા, દીવો કરવા માટે દિવેટ, અબીલ, ગુલાલ, કંકુ અને ચોખા લઈને જાય છે. સાથે પાણી અને દૂધ પણ હોય છે. શંકર ભગવાનના મંદિરે સૌપ્રથમ ભગવાન શિવનું પૂજન કરે. શિવલિંગની ઉપર દૂધ અને ત્યારબાદ જળ ચડાવીને બિલ્વપત્ર ચડાવે. ત્યારબાદ દેવી પાર્વતીની પૂજા કરવી. પાર્વતીને ભગવાન શિવની પૂજા થઈ જાય એટલે જવારાની ફરતે પાણી રેડી જવારાનું પૂજન થાય છે. રૂના બનેલા નાગલાને દેવી પાર્વતી તેમજ જવારાને ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ ગોરમાનું ગીત પણ ગાવામાં આવે છે.
આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, કે પછી ગોરમાને પાચે આંગળીએ પૂજ્યા ને નાગલા ઓછા પડ્યા રે લોલ. પૂજા કરી લીધા બાદ આ બાળાઓ પોતાના ઘરે જઈને ફરાળ કરે છે. વ્રતના 5 દિવસ દરમિયાન મીઠા વગરનું ભોજન લે છે. મીઠાઈ, ફળફળાદી, રોટલી, ફરાળી વાનગીઓ બધું જ લઈ શકાય છે, પણ આ બધું મીઠા વગરનું હોવું જોઈએ. ઘણી બાળાઓ મીઠાના બદલે સિંધા લૂણ મીઠું પણ ખાતા હોય છે, પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારના મીઠાનો આ વ્રતમાં ઉપયોગ ન કરવો, તથા આ વ્રત નાની બાળાઓ દ્વારા કરવામાં આવે છે, એટલે આ વ્રતમાં તેનાથી કોઈ ભૂલચૂક ન થઈ જાય, કઈ વસ્તુ ખવાય પીવાય ન જાય કે જે આ વ્રતમાં ન ખવાતી હોય, તેનું ધ્યાન ઘરના વડીલોએ અને માતા પિતાએ પણ રાખવું જોઈએ. કુંવારિકાઓ આ રીતે 5 કે 7 વર્ષ સુધી આ વ્રત કરીને તેનું ઉજવણું કરે છે. ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય તેટલી કુંવારિકાઓને ભોજન માટે આમંત્રણ આપી સાત્વિક ભોજન જમાડી વસ્તુઓની ભેટ આપે છે. આ રીતે વ્રતનું ઉજવણું કરી લીધા પછી તે જયા પાર્વતી વ્રત આવતા વર્ષથી શરૂ પણ કરી શકે છે. તો આ રીતે આપણા શાસ્ત્રોમાં મોડાકત ગૌરી વ્રતનો ઉલ્લેખ કરેલો છે કે જેનો મહિમા વ્રતની વિધિ આપણે સાંભળી. હવે આપણે આ વ્રતની કથા પણ સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે, અને આ વ્રત કથા વ્રતના 5 દિવસ સાંભળવાની હોય છે. હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે, અને આ કથા વ્રતના 5 દિવસ સાંભળવાની હોય છે. કહેવાય છે કે જ્યારે ભગવાન શંકર તપ કરવા ગયા હતા ત્યારે પાર્વતીજીને એકલતા ન લાગે તે માટે વરદાન આપ્યું કે સંતાનની ઈચ્છા થાય ત્યારે મારું સ્મરણ કરવાથી તમને 2 બાળકો ઉત્પન્ન થશે. પાર્વતીજીએ પોતાની ઈચ્છા શક્તિથી જમણા અંગમાંથી ગજાનન અને ડાબા અંગમાંથી ઓખાને જન્મ આપ્યો. એક દિવસ પાર્વતીજી સ્નાન કરવા ગયા ત્યારે બાળકોને બહાર કોઈને પણ પ્રવેશ ન કરવા દે તેવું કહ્યું, અને તે જ દિવસે તે જ સમયે નારદજીએ શિવજી પાસે જઈને કૈલાસમાં બાળકો થયા હોવાની વાત કહી, જેથી શિવજી ક્રોધે ભરાઈ કૈલાસે આવ્યા અને તેમનું રુદ્ર સ્વરૂપ જોઈ ઓખા મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. ગજાનને શિવજીને રોક્યા ત્યારે શિવજીએ ગુસ્સે થઈને ત્રિશૂલથી તેમનું મસ્તક કાપી નાખ્યું. પાર્વતીજી સ્નાન કરીને બહાર આવ્યા અને ગજાનનના મસ્તક વિહીન દેહને જોયો ત્યારે રડવા લાગ્યા. તેમને વચન યાદ કરાવ્યું કે બાળકો તેમની ઈચ્છા શક્તિથી અને શિવજીના સ્મરણથી જ ઉત્પન્ન થયા છે. ત્યારે ભૂલ સમજાતા શિવજીએ ગજાનનનું કપાયેલું મસ્તક શોધ્યું પણ મળ્યું નહીં, અને માર્ગમાં ગજાસુર હાથીનું મસ્તક લઈ આવીને ગજાનનના ધડ પર બેસાડી દીધું, જેથી ગજાનન સજીવન થયા, પણ તેમનું સ્વરૂપ બદલાઈ ગયું. પાર્વતીજી દુઃખી થયા, પણ શિવજીએ વચન આપ્યું કે આખા બ્રહ્માંડમાં ગજાનનનું પૂજન સૌ પ્રથમ થશે અને કોઈ પણ શુભ કાર્ય તેમના વિના શરૂ થશે નહીં. પછી પાર્વતીજીને ઓખા યાદ આવી. તેમણે બૂમ પાડી તો ઓખા મીઠાની કોઠીમાંથી ડરતી બહાર આવી. પોતાના ભાઈને મરવા દઈ સંતાઈ જવા બદલ પાર્વતીએ ઓખાને શ્રાપ આપ્યો કે તેનું શરીર મીઠામાં ઓગળી જશે અને તે રાક્ષસ કુળમાં જન્મ લેશે. ઓખાના કરગરવાથી અને શિવજીના સમજાવવાથી પાર્વતીજીને પસ્તાવો થયો. તેમણે શ્રાપને હળવો કરતા કહ્યું કે ઓખા રાક્ષસ કુળમાં જન્મશે, પણ તેના લગ્ન દેવ સાથે થશે અને તે ગૌરી વ્રત કરશે તો તેને મનગમતો પતિ મળશે. ઓખા પાર્વતીના શ્રાપથી મીઠાની કોઠીમાં ઓગળી ગઈ અને તેનો બીજો જન્મ બાણાસુરને ત્યાં થયો. તેણે પાર્વતીજીના કહેવા મુજબ ગૌરી વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી તેના લગ્ન અનિરુદ્ધ સાથે થયા, જેથી તેને મનગમતો પતિ અને અખંડ સૌભાગ્ય મળ્યું. એટલે આવો છે અલોણા વ્રત કે ગૌરી વ્રતનો પ્રભાવ. તો આ હતી ગૌરી વ્રત એટલે કે મોડાકતની વ્રત વિધિ, મહાત્મય તથા કથા વાર્તા કે જે આપણે સૌ લોકો સાંભળી રહ્યા છીએ. આપણે આ વ્રતના અધિષ્ઠાતા દેવ
એવા ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરીએ કે હે શંકર ભગવાન, હે માતા પાર્વતી, તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનોવાંછિત ફળ આપજો, તેના મનના કોડ પૂરા કરજો, તેની મનોકામના પૂર્ણ કરજો. જેવા તમે ઓખા અનિરુદ્ધને ફળ્યા, તેવા જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. સૌનું સૌભાગ્ય અખંડ રહે, સૌની સંતતિનું સુખ વરદાન આપે, સૌની મનોકામના પૂર્ણ કરે, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. બોલો શક્તિપતિ મહાદેવની જય, માતા પાર્વતીની જય. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આપ સૌને મોળાકત વ્રતની, ગૌરી વ્રતની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા જ ભક્તિ આરાધનાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે.